ખુશી તો હોય જ ને બેન, જીત મળી હોય આટલી મહેનત પછી. અને જે અમારું એક્સપેક્ટેશન હતું એ પ્રમાણે અત્યારે કમિટીમાં પણ મારા 3 કેન્ડિડેટ આગળ ચાલી રહ્યા છે. જ્યારે એક ટીમ ફ્રેક્ચર વગરની ટીમ આવે તો કામ કરવાની બહુ જ મજા આવે. અને આ વખતે મને પૂરેપૂરી આશા છે કે મારી ટીમ એટલી સારી આવી છે કે અમે લોકો પોલોના ક્લબના મેમ્બર્સ માટે જે કે અમે સારું વિચારી રહ્યા છે એ અંગે અમે બધું સારી રીતે કરી શકીશું. અને જેમાં મને અને મારી ટીમને પૂરેપૂરી સફળતા મળશે એવી આશા રાખું છું. પહેલું તો અમે જે આ અમારું ગેસ્ટ હાઉસ અને જે કોમ્યુનિટી હોલ છે, કોન્ફરન્સ હોલ જેવું, એ અમે ચાલુ કરીએ છીએ. પ્લસ અત્યારે જે ડિસ્પ્યુટ ચાલી રહ્યો છે કુંજ પ્લાઝાનો, એ અમે ગમે ત્યાંથી એનો નિવાડો લાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું. પણ જો કોર્ટની મેટર છે, કદાચ ટાઈમ લાગે પણ ખરો. પ્લસ અમને જે કલેક્ટર સાહેબે 50 મીટર અંદર જવાની જે પરવાનગી આપી છે એ અમે તાત્કાલિક કરીશું, જેથી અમને ક્લબની પ્રિમાઇસીસ મોટી થાય. સૌથી પહેલા તો હું મારા પોલો પરિવારના જેટલા બી સદસ્યો છે એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે મારી પર અને અમારી ટીમ ડેમોક્રેસી ઉપર જે વિશ્વાસ મૂક્યો છે અને મને વિજય અપાવ્યો છે. પોલો ક્લબના ઇલેક્શનમાં બહુ સારી ફાઇટ અમારી ટીમે આપી. હું પોતે જ કેન્ડિડેટ હતો વાઇસ પ્રેસિડેન્ટનો અને મેહુલભાઈ સામે હર્યો છું. પણ આ પોલો ક્લબનું ઇલેક્શન છે, અહીંયા કોઈ એકબીજા સામે કઈ રોષ કશો હોતો નથી. અને આવતા વર્ષે ફરતી એક ઇલેક્શન આવશે ત્યારે ફરતી ઊભા રહીશું, ફરતી કોશિશ કરશું.